બાજુમાં જે એક વિડીયો ચાલી રહ્યો છે એ સ્પેનનો છે. સ્પેન યુરોપનો પૂર્ણ દેશ છે અને એનું સેઉતા નગર છે એ જુલાઈ મહિનાના છેલ્લા 2 દિવસ દરમિયાન અચાનક દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. એ ચર્ચાનું કારણ આ વિડીયો છે અને વિડીયોમાં જે લોકો દેખાય છે એ ઘૂસણખોરો છે. એ મોરોક્કોના મુસ્લિમો છે અથવા તો બીજા દેશોના છે, પણ એ મોરોક્કોથી સ્પેનમાં પ્રવેશવા જાય છે કારણ કે સ્પેનના દક્ષિણ છેડે આવેલો દેશ મોરોક્કો છે, એટલે સ્પેનનો પડોશી છે. સ્પેન એ યુરોપનો આમ છેલ્લો દેશ છે. મોરોક્કો એ આફ્રિકાનો ઉત્તરમાં આવેલો છેલ્લો દેશ છે, એટલે ઉત્તર દક્ષિણનું મિલન ત્યાં થાય છે અને સ્પેન અને મોરોક્કો વચ્ચે જિબ્રાલ્ટરની ખાડી સમુદ્ર ધુની નામનો દરિયાઈ વિસ્તાર છે. અચાનક સ્પેનમાં બધાને આવવાનું મન કેમ થયું અને સ્પેનના દરવાજે કેમ ખુલી ગયા? તો એનું કારણ સ્પેનિશ સુપ્રીમ કોર્ટે આપેલો એક ચુકાદો છે. સ્પેનની સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસે એવા નાગરિકોને પણ તમે કાઢી મૂકવામાં ઉતાવળ ન કરો, એમની સાથે સારું વર્તન કરો, વગેરે વગેરે. યુરોપના દેશો અમેરિકા વગેરે ઇલીગલ ઇમિગ્રન્ટ નામની એક મોટી સમસ્યાથી પીડાય છે. એટલે બીજા દેશમાંથી એ દેશોમાં ગેરકાયદેસર રીતે આવી જાય અને પછી ત્યાં રહેવા માંડે અને ધીમે ધીમે એ દેશના નાગરિક બની જાય અને બધા અધિકારો મેળવવા લાગે. તો એને કારણે દેશની જે મૂળ વસ્તી છે એની સાથે સંઘર્ષ થાય છે, નોકરીના પ્રશ્નો થાય છે, ઓળખના પ્રશ્નો થાય છે, વર્ણસંકર પ્રજાતિ પેદા થાય છે, આવી ઘણી બધી સમસ્યાઓ છે. સ્પેન અને યુરોપના દેશોને આ સમસ્યાઓ છેલ્લા 15-20 વર્ષથી વધારે સમજાઈ રહી છે. નહીતર પહેલા સ્પેન અને યુરોપના દેશોમાં એવી અક્કલ નહોતી કે આવી સમસ્યા હોઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી અમેરિકા તો પોતાને ત્યાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા નાગરિકોને ગમે તે રીતે કાઢી મૂકી રહ્યું છે. હવે યુરોપમાં પણ એની અસર વધી છે. એટલે યુરોપના દેશો ઈચ્છે છે કે અમારે ત્યાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરો ન આવે. જ્યારે યુરોપના ઘણા દેશોની માન્યતા એવી છે કે ભલે ગેરકાયદેસર રીતે આવતા અને આપણે ત્યાં રહેતા અને લાંબે ગાળે આપણી પ્રજાનું શોષણ કરતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવવા દો અથવા તો આવેલા છે એને રહેવા દો, એટલે મોરોક્કોથી જે લોકો રાહ જોતા તે બધા જ સ્પેનમાં ઘૂસી આવ્યા. હવે આપણને પહેલી નજરે એમ લાગે કે બધા સ્પેનની મુખ્ય ભૂમિમાં પહોંચ્યા છે, પણ એવું નથી. ભૂગોળમાં એવું છે કે સ્પેન, પછી સમુદ્રકાંઠો, પછી મોરોક્કો. મોરોક્કોના 2 શહેરો છે સ્પેનિશ તાબાના છે, એટલે બીજા દેશમાં આપણી ભૂમિ વહી આવી. ભારત સ્પેનના આ 2 શહેરો છે સેઉટા અને એક બીજું નગર, એ મોરોક્કોનો ભાગ છે. એટલે ત્યાં સુધી પહોંચવા માટે એ લોકોએ જે જિબ્રાલ્ટરની ખાડી છે 14 કિલોમીટર પહોળી, એ પાર ન કરવી પડે. સેઉટા નગરમાં આવે, ત્યાં રહેવા માંડે, સ્પેનિશ બની જાય અને પછી સ્પેનમાં જાય. સ્પેનમાં ગયા પછી યુરોપમાં ગમે ત્યાં જાય અને યુરોપમાં ગયા પછી શક્ય છે કે અમેરિકા પણ જાય. પછી તો સ્થિતિ કાબુ બહાર જવા લાગી, કારણ કે સેઉતા નગરની પોતાની વસ્તી 80,000-90,000 છે. ત્યાં 50-60,000 લોકો આવી જાય તો કેમ સાચવવા? એટલે સરકારે મિલિટરી મોકલી અને મોટાભાગના લોકોને સરકારનો દાવો એવો છે કે પાછા મોરોક્કો મોકલી દેવામાં આવ્યા છે અને હાંકી કાઢવામાં આવ્યા છે. તો કેટલાક લોકો તો રહી ગયા છે. આના કારણે કેટલાક લોકોએ સમુદ્ર પાણીમાં તરવું પડ્યું, કેટલાક લોકોએ દિવાલો કૂદવી પડી, એમાં 60 જેટલા મૃત્યુ પણ થાય છે. પણ તો ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જાય ત્યારે આવા જોખમો હોવાના જ છે. જોવાની વાત એ છે કે સ્પેન છે એ મધ્યયુગમાં દુનિયાના સૌથી મોટા લૂંટારો દેશોમાંનું એક હતું. સ્પેનનો કોઈ ભવ્ય ઇતિહાસ નથી, ભવ્ય ખાનદાની દેશ નથી, લૂંટારાઓનો દેશ છે મૂળભૂત રીતે. સ્પેનિયાર્ડો છે એ દુનિયાના શ્રેષ્ઠ લૂંટારા હતા. 15મી સદીથી શરૂ કરીને 19મી સદી સુધી એણે દક્ષિણ અમેરિકા ખંડના દેશો છે ત્યાંથી ભયંકર લૂંટ ચલાવી છે. ભારતના ઇતિહાસમાં સ્પેનની લૂંટનું બહુ મહત્વ એટલા માટે ન હોય કે એણે ભારતમાં કંઈ સડી નથી કરી, ભારતને લૂંટવાની જવાબદારી બ્રિટિશરોએ લીધી. તો સ્પેનની જે ભૂમિ હતો, એરિયા હતા, જેમ પોલીસ સ્ટેશનના એરિયા હોય કે ભાઈ આ વિસ્તારમાં અમે ધ્યાન રાખીશું, એમ સ્પેને ક્યાં લૂંટવાનું કામ કર્યું? દક્ષિણ અમેરિકા ખંડમાં. દક્ષિણ અમેરિકાના બોલેવિયા વગેરે દેશો છે એ ચાંદીના ભંડાર હતા. તો સ્પેને 15મી સદીથી 19મી સદી સુધી દરમિયાન ત્યાંથી 1.5 લાખ ટન ચાંદી છે પોતાના દેશમાં આયાત કર્યું એટલે લૂંટીને લઈ આવ્યા. એવી જ રીતે દક્ષિણ અમેરિકા ખંડની આજટેકની ઇન્કા સંસ્કૃતિ છે, જે આપણને ઇન્ડિયાના જોન્સ જેવી ફિલ્મોમાં જોવા મળે છે, રહસ્યમય છે. ત્યાં સોનાના નગરો હતી, એવી કલ્પનાઓ પણ છે. સોનાના નહોતા પણ સોનું પુષ્કળ વાપરતા. ત્યાંથી 180 ટન સોનું સ્પેનિયાર્ડો પોતાની સાથે લઈ આવ્યા હતા. એટલે એના માટેના ખાસ લૂંટના જહાજો બનાવ્યા હતા. એ ઉપરાંત બીજું મોટું કર્યું એ માનવ સંપત્તિનું શોષણ કર્યું. એટલે ત્યાંથી માણસોને લઈ આવે અને પોતાના દેશમાં ગુલામ તરીકે રાખે. આ બધી લૂંટ સ્પેને લગભગ 400 વર્ષ સુધી ચલાવી. પછી 20મી સદીનો આરંભ થયો અને દુનિયામાં સત્તાઓ બદલાવા લાગી, એટલે સ્પેનનું આ બધું જે નેતૃત્વ હતું એ પણ સમય સાથે ઉડી ગયું. આજે સ્પેન યુરોપનો એક સામાન્ય દેશ છે.
યુરોપમાં પણ એની ગણતરી બહુ મહત્વના દેશ તરીકે નથી થતી. એ સ્પેનને લૂંટવા માટે હવે મોરોક્કો હોય કે આફ્રિકાના બીજા દેશો હોય, ત્યાંના મુસ્લિમો હોય કે ત્યાં અન્ય સ્થાનિકો હોય, એ બધા લૂંટવા તૈયાર બેઠા છે. કારણ કે સ્પેને મૂળભૂત રીતે જે કર્યું છે એનું પરિણામ એને ભોગવવા મળી રહ્યું છે. સ્પેનનો દક્ષિણ અમેરિકા ખંડ ઉપર પ્રભાવ, શાસન, ગુલામી કાળ એટલો બધો લાંબો હતો કે તમે બ્રાઝિલ જાઓ, આર્જેન્ટિના જાઓ, બોલિવિયા જાઓ, ત્યાંની સ્થાનિક ભાષા ઉપરાંત બીજી મહત્વની ભાષા સ્પેનિશ છે. કારણ કે સ્પેને ત્યાં સત્તાવાર રીતે લાંબો સમય સુધી શાસન કર્યું હતું. એ સ્પેન હવે આ રીતે ભેંસમાં મુકાણું છે.